ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી મોડર્ન હાઈસ્કૂલ વાંકાનેર 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનના લેક્ચરમાં તમારું સ્વાગત કરે છે. બધા વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીડિંગ કરતા હશો એવી અપેક્ષા રાખી શકે. કરતા નથી અમને ખબર છે, કેમ કે ફિઝિક્સની લાસ્ટ સેટરડે એક્ઝામ લેવાની ગયા શનિવારે. મોટા ભાગના વિદ્યાર્થી 5-7 જણાને બાદ કરતાં લગભગને માર્ક્સ છે એ ખૂબ જ ઓછા છે. અમુક બાના કાઢશે, સાહેબ અમારે તો ઓનલાઈન લેક્ચરમાં કાંઈ ભાન પડતી નથી. પણ એમાં જે ચેપ્ટર ચાલ્યું હતું, 2 ચેપ્ટરની ટેસ્ટમાંથી એક ચેપ્ટર તો અહીંયા તમે શીખેલા હતા. તો એનો મતલબ એવો થયો આપણે રીડિંગ કરતા નથી, આપણી કેરિયર પર વિચાર કરતા નથી. તમારા ગ્રુપમાં લગભગ નાખી છે જાહેરાત. એન્જિનિયરિંગ એટલે એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે એક જાહેરાત આવી છે. દર વર્ષે આવે જ છે, પાસ કરો ને એટલે 1 જ મહિનાની અંદર આવી જાય. 12મું ધોરણ પાસ કરો ને. અત્યારે છે એ લોકડાઉનને લીધે છે એ થોડું ફોર્મ છે મોડા ભરાય છે. આ વર્ષે ફોર્મ મોડા ભરાય છે. 10 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ભરવાના છે. ઇન્ટરવ્યૂ થશે, ફિઝિકલ ટેસ્ટ થશે. 12 સાયન્સ એ ગ્રુપ 70% સાથે પાસ થઈ ગયા હોય એને ડાયરેક્ટ નોકરીએ રાખવાના છે. ઇન્ડિયન આર્મીની અંદર ઓફિસર તરીકે, ઇન્ડિયન આર્મીમાં ઓફિસર તરીકે સર્વિસ માટેનું છે. પણ અત્યારે ઓફિસર તરીકે નહીં, પહેલાં 5 વર્ષ ટ્રેનિંગ આવશે. 1 વર્ષ છે મિલિટરીની બેઝિક ટ્રેનિંગ, 4 વર્ષ છે ટેકનિકલ ટ્રેનિંગ એટલે કે એન્જિનિયરિંગ ટ્રેનિંગ. 4 વર્ષ પૂરા થશે ટ્રેનિંગના એટલે તમને એન્જિનિયરિંગની ડિગ્રી આપવામાં આવે, BE. 5 વર્ષ પૂરા થશે એટલે ડાયરેક્ટ સર્વિસમાં ફૂલ પેમેન્ટ ઉપર સર્વિસમાં રાખવામાં આવશે. ઓફિસર ગ્રેડ, મિલિટરીમાં ઘણા બધા પગાર જાજા હોય ઓફિસર માટે, ઘણા બધા બધું પગારની સાથે સાથે ફેસિલિટી એટલી છે, ફેસિલિટી પણ એટલી છે. એક ફેસિલિટી માહિતી આપું, મિલિટરીમાં જે લોકો હશે ને એના બાળકો છે એને અનામત મળે એડમિશન માટે. જુદી જુદી ફેકલ્ટીમાં એડમિશન માટે અનામત મળે. એ અનામત છે વડાપ્રધાનના બાળકોને નથી. વડાપ્રધાન હોય ને એના બાળકને અનામત મળતું નથી. એગ્રી યુનિવર્સિટીમાં એડમિશન લેવા જવું છે BVSCમાં, વડાપ્રધાનના બાળકને અનામત નથી મળતું. મિલિટરીમાં જે સર્વિસ કરતા હોય એના બાળકને અનામત મળે. ફેસિલિટીની વાત થઈ. બીજી ઘણી ફેસિલિટી મળે. પગાર લેવલ હવે તો ઘણા બધા સારા છે. શોર્ટ ટર્મમાં નોકરી કરવાની 10-12 વર્ષ, 15 વર્ષ, 15 વર્ષ સર્વિસ પૂરી કરો એટલે 50% પેન્શન મળે. ક્લાર્ક હોય ને સામાન્ય અહીંયાના, હવે પછી તમે કોઈ જોઈન્ટ થશો આવતા વર્ષે 12માં 70% કરતાં વધુ છે, ફિઝિકલ ફિટ છે, એને ઈચ્છા છે જવું છે, ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ ગયા, મિલિટરીમાં જવું છે ઓફિસર બનવા એ ગ્રુપવાળા, તો એને ડાયરેક્ટ છે એ 5 વર્ષ ભણી લેવાનું. કેટલા વર્ષ ભણી લેવાનું? 5 વર્ષ ફરજિયાત સર્વિસ મળી જાય અત્યારે જો સિલેક્ટ થઈ ગયા એટલે. એ ગ્રુપવાળા મોટા ભાગે બહુ જાતા નથી એટલે બહુ વાંધો નથી થતો સિલેક્ટ થવામાં, બરાબર છે. 5 વર્ષ પછી BE એન્જિનિયરિંગ તો બની જશે, ડાયરેક્ટ નોકરી મળી જાય, ગોતવા જવાની જરૂર નથી. ઊંચા પગાર સાથે, ઘણા બધા ઊંચા પગાર સાથે, ઓફિસર ગ્રેડ અહીં જે લાગુ પડે ને ઓફિસરના પગાર સાથે નોકરી મળશે. લગભગ 60-70 હજાર સ્ટાર્ટિંગ સેલેરી હશે. સ્ટાર્ટિંગ સેલેરી 60-70 હજાર હશે. ફૂલ પેમાં ચાલુ થશે. એટલે એ લોકો 5 વર્ષ ભણીને, તમારી ઉંમર અત્યારે 17 વર્ષ હોય, 5 વર્ષ ભણી લ્યો. 4 વર્ષ ભણવાનું, 1 વર્ષ ટ્રેનિંગ, 5 વર્ષ, 12મું પૂરું થાય એટલે 17 વર્ષ લગભગ થયા હોય, ગાડા વર્ષ થયા હોય અમુકને. 17 ને 5 22 વર્ષ, 22 વર્ષના થાય
એટલે ડાયરેક્ટ નોકરીમાં ડાયરેક્ટ જ રિક્રુટમેન્ટ કરે છે. 22 વર્ષના થાય એટલે ડાયરેક્ટ સર્વિસમાં 15 વર્ષ એમાં સર્વિસ કરે. કોઈ એમ થાય કે મારે મિલિટરીમાં બહુ નથી જાજુ જવું, 15 વર્ષ સર્વિસ કરે એટલે ઓફિસર છે છૂટા થઈ જાય. કોઈકને એમ થાય મારે હજુ વધુ ખેંચવું છે ને પ્રમોશન મળે છે તો લઈ લેવું છે, તો પછી પાછું પ્રમોશન તમે લ્યો એટલે વધુ વર્ષ તમે 1-2 વર્ષ એડ થતા જાય. લાંબુ પ્રમોશન લ્યો તો લાંબા એડ થતા જાય. ઓફિસર બનો છેક ઊંચા ઓફિસર સુધી પહોંચી શકો. ઊંચા ઓફિસર એટલે લેફ્ટનન્ટ, અંતે ઇન્ડિયાના લશ્કરની આખી કમાન્ડ હાથમાં હોય એવા ઓફિસર સુધી પણ પહોંચી શકે બહુ લાંબુ સર્વિસ કરે તો. પણ આપણે જાજી લાંબી નથી કરવી, આપણે હવે નથી ગમતું, 15 વર્ષમાં નિવૃત્ત થઈ શકે. 22 વર્ષે જોઈન્ટ થાય, 22 ને 5 37 ને 10 47 વર્ષે નિવૃત્ત થઈ જાય. બીજી ગવર્મેન્ટની સર્વિસમાં ગયા હોય એટલે 47 વર્ષે નિવૃત્ત ન થાય, 60 વર્ષે નિવૃત્ત થાય, 58 વર્ષે અથવા 60 વર્ષે, 58 વર્ષ અથવા તો 60 વર્ષે નિવૃત્ત થઈ જાય. આ તો 47 વર્ષે નિવૃત્ત થઈ જાય. નિવૃત્ત થઈ જાય એટલે એમને એમ નહીં, આર્મીની અંદર પેન્શન ચાલુ છે. અત્યારે તમે જોઈન્ટ થઈશો એટલે છેલ્લે એ ઓફિસર તરીકે નિવૃત્ત થાય 15 વર્ષ પછી, એટલે 15 વર્ષ પછી લગભગ એનો પગાર છે એ 1.5 થી 2 લાખ પગાર હશે, 2 લાખની આજુબાજુ, 3 પગાર પણ આવી ગયા છે. 15 વર્ષે છે એ 2 લાખ પગાર હશે. એટલે 47 વર્ષ પછી કામ કરવા ન જાય ને તો 1 લાખ તો લગભગ છે એ પેન્શન આવે. કેટલું પેન્શન આવે? 1 લાખ. બીજો કોઈક BSc કરીને થુલિયા મારે છે અને પછી એમ કરતાં કરતાં થોડીક મહેનત ઝાઝી કરવા માંડ્યા તો પછી ક્લાર્કમાં જોઈન્ટ થઈ ગયા, તલાટીમાં જોઈન્ટ થઈ ગયા. તલાટીમાં જોઈન્ટ થઈ ગયા ને પછી એ કામ કરતો હોય તો 1 લાખ પગાર હશે, હોય તો એનાથી ઓછું હશે. ક્લાર્ક કે તલાટી હોય ને તો 1 લાખ નહીં હોય. તમે જ્યારે 47 વર્ષના થાવ ને ત્યારે હોય તો 1 લાખ પગાર હશે. તમે કામ વગર 1 લાખ આવતા હશે જેમાં ગયા હોય ને એમાં. ફેસિલિટી કહેવાય, સગવડ કહેવાય. શોર્ટ સર્વિસ છે, ખૂબ જ ઓછા સમયગાળામાં, પાછી એ પેન્શન મળે. કોઈકને એમ થાય કે મારે હજી આગળ મિલિટરીમાં નિવૃત્ત થઈને બીજે ક્યાંક સર્વિસ કરવી છે તો પાછું એન્જિનિયરિંગ કરેલું હોય તો એના બેઝ ઉપર પાછી તમને સર્વિસ મળી જાય, સર્વિસ મળી જશે. ઇલેક્ટ્રિક કરેલું હોય તો અહીંયા ઇલેક્ટ્રિક PGVCL કે એવા કોઈ પણ બોર્ડ છે તો એની અંદર પાછું અનામત હોય. મિલિટરીવાળા નિવૃત્ત થઈને આવે ને તો એના માટે પાછું અનામત હોય, તે પાછું મળે સર્વિસ. એવું થઈ શકે એટલે ફેસિલિટી છે. એના માટે શરત છે 12 સાયન્સમાં 70% હોવા જોઈએ. એ ફોર્મ ભરીએ કે હવે આપણી પાસે 50% પાસ થતા હોય તો પછી કંઈ ન ફોર્મ ભરાય. ફિઝિક્સમાં 50માંથી 5 માર્ક આવ્યા તો કંઈ ફોર્મ ન ભરીએ કે એ 70% આવશે જ નહીં. આ તો ખાલી ઝલક બતાવીએ કે ક્યાં ટકાવારી છે એ ઉપયોગમાં આવે. તો મારે BSc કરવા જવું, મારે શું ટકા ઉપયોગમાં આવે? મારે એન્જિનિયરિંગ કરવા જાવ, એન્જિનિયરિંગમાં સીટું ખાલી રહી એટલે ગમે તેટલા હોય ટકા તો વાંધો ના આવે. એટલે આ ટકાનું મહત્ત્વ સમજાયું. ધ્યાન રાખજો, લોકડાઉન હોય કે ગમે તે હોય ફરીથી તમારે 12મા ધોરણની એક્ઝામ આવશે નહીં, સિવાય ફેલ થાવ તો કોઈક ડ્રોપ લે ફરીથી એક્ઝામ આપવા ટકા સુધારવા માટે. પણ એ હિંમત બહુ ઓછા કરે છે. ઊંચા ટકા હોય ને એ કરે વળી કે 50% આવ્યા ને આપણે 90% લઈ આવશે તો ફરીથી પરીક્ષા આપી નહીં. એટલે અત્યારે જે છે એમાં મહેનત કરી લેજો. ચાલો આપણે જોઈએ આગળ એક્ટિનોઇડ શ્રેણી. એક્ટિનોઇડ વિશેની માહિતી ભણી ગયા છે. હવે એક્ટિનોઇડમાં થોરિયમથી શરૂ કરીને લોરેન્શિયમ સુધીના 14 તત્વો હોય છે. થોરિયમથી આગળનું તત્વ છે એક્ટિનિયમ, એના ગુણધર્મને મળતા હોય છે એટલે એનો અભ્યાસમાં સાથે સમાવેશ કરેલો હોય છે. થોરિયમથી લોરેન્શિયમ સુધીના તત્વો 90થી 103 એ એક્ટિનોઇડ શ્રેણી છે. એને સંજ્ઞા કોષ્ટકની અંદર બતાવેલી છે. એક્ટિનિયમ AC ઇલેક્ટ્રોન રચના 6D17S2. થોરિયમ એક્ટિનિયમ શ્રેણી અહીંથી ચાલુ થઈ. એક્ટિનોઇડ તત્વો 6D27S2, પ્રોક્ટિનિયમ Pa 5F2 6D17S2 અપવાદ આવ્યું. અહીંયા D આવે છે ને. લેન્થેનોઇડમાં અપવાદ ઓછા હતા, એક્ટિનોઇડમાં થોડાક અપવાદ વધુ છે. એટલે એની ઇલેક્ટ્રોન રચના વિશેની માહિતી તમારે વ્યવસ્થિત ધ્યાન રાખવી પડશે. યુરેનિયમ 92 5F3 6D17S2, 93 નેપ્ચ્યુનિયમ 5F4, પ્લુટોનિયમ પાછો અપવાદ આવ્યો, 5F5 નથી આવતું, ફેરફાર થશે, 6D હવે નીકળી જશે, 5F6 7S2, પ્લુટોનિયમ 94, અમેરિશિયમ 95 AM 5F7,
અર્ધપૂર્ણ ભરાયેલી સ્થિરતા વધુ. પાછું અપવાદ ક્યુરિયમ CM96 6D1 પાછી આવી. ત્યાર પછી 98 કેલિફોર્નિયમ. ત્યાર પહેલાં બર્કેલિયમ BK 5F9 7S2, કેલિફોર્નિયમ 5F10 7S2, ઇન્સ્ટેનિયમ ES 5F11 7S2, ફર્મિયમ FM 5F12 7S2, મેન્ડેલિયમ 5F13 7S2, નોબેલિનિયમ 5F14 7S2 અને 5F40 6D1 7S2, લોરેન્સિયમ 103. અહીંયા સુધીનો પરમાણુ ક્રમાંક અને એની ઇલેક્ટ્રોન રચના છે. +3 અને +4 માટે ઇલેક્ટ્રોન રચનામાં F કક્ષકમાં નિયમિત છે ઇલેક્ટ્રોન રહેલા હશે. બરાબર છે. તો આ ઇલેક્ટ્રોન રચના. નેક્સ્ટ આગળ એક્ટિનોઇડ રેડિયો સક્રિય તત્વો છે. તેની શરૂઆતમાં તત્વો સાપેક્ષીય લાંબો અર્ધદિવસીય સમય ધરાવે છે. શરૂઆતના જે તત્વો છે તે. ત્યાર પછીના તત્વોમાં અર્ધદિવસીય સમય 1 દિવસથી 3 મિનિટના ગાળામાં હોય છે. ખૂબ જ ઓછો અર્ધદિવસીય સમય છે. 1 દિવસમાં અડધા થઈ જાય. દળ હોય ને અડધું થઈ જાય અર્ધદિવસીય સમય. લોરેન્સિયમ અર્ધદિવસીય સમય 3 મિનિટનો છે. પછીના તત્વો માત્ર નેનોગ્રામમાં જ મેળવી શકાય છે. હકીકતને કારણે એનો અભ્યાસ વધુ મુશ્કેલ થાય. પ્રમાણ ઓછું હોય તો એના ગુણધર્મો તે ચકાસણી કરવી મુશ્કેલ. સાથે રેડિયો સક્રિય છે એટલે કેર લેવી પડે ગુણધર્મ અભ્યાસ કરવામાં. એટલે એને કારણે એનો અભ્યાસ છે એ મુશ્કેલ છે. હવે ઇલેક્ટ્રોન રચના. એમ માનવામાં આવે છે કે એક્ટિનોઇડમાં 7S2 ઇલેક્ટ્રોન રચના હોય છે અને 5F અને 6D પેટાકોષ જુદી જુદી રીતે ભરાય છે. 14 ઇલેક્ટ્રોન 5F કક્ષકમાં ભરાઈ શકે છે. થોરિયમ સુધી નહીં પરંતુ પ્રોએક્ટિનિયમ PA અને ત્યાં પછીના તત્વોમાં ઇલેક્ટ્રોન ભરતા જઈ તત્વો 103 સુધી 5F કક્ષક સંપૂર્ણ ભરાઈ જશે. લેન્થેનોઇડની જેમ એક્ટિનોઇડની ઇલેક્ટ્રોન રચનામાં અનિયમિતતા 5F કક્ષકમાં 5F0, 5F7, 5F14 ઇલેક્ટ્રોન રચનાની સ્થાયીતાને કારણે જોવા મળે છે. આગળ પાછળ એને કારણે ઇલેક્ટ્રોન રચનામાં અપવાદ જોવા મળે છે. અમેરિસિયમ AM, CM, ક્યુરિયમ એની ઇલેક્ટ્રોન રચનામાં સ્થાયીતા જોવા મળે છે. એટલે પછી 8 ઇલેક્ટ્રોન છે એ 5Fમાં દાખલ થતા નથી. જોકે 5F કક્ષક 4F કક્ષક સાથે તરંગવિધિના કોણીય ભાગના સંદર્ભમાં સમાનતા દર્શાવે છે. એટલે 5F અને 4F કક્ષકો અંદરના ભાગમાં દબાયેલી હોતી નથી. તેથી 5F કક્ષકો બંધ બનાવવામાં વધુ પ્રમાણમાં ભાગ લઈ શકે છે. બાહ્યતમ કક્ષા છે એટલે બંધ બનાવવામાં 4F ની સાપેક્ષમાં બંધ બનાવવામાં વધુ ભાગ લઈ શકે છે. એને કારણે ઓક્સિડેશન આંકમાં પાછી વિવિધતા જોવા મળશે લેન્થેનોઇડ કરતાં વધુ. એ હવે જોઈશે આગળ. હવે એનું આયનીય કદ. એક્ટિનોઇડમાં લેન્થેનોઇડમાં જોવા મળતા સામાન્ય વલણ જેવું જ વલણ જોવા મળે છે. એટલે શ્રેણીના પરમાણુઓમાં M+3 આયનનું કદ ક્રમશઃ ઘટે છે. બાકીનામાં ઇલેક્ટ્રોન રચનામાં અપવાદ છે એટલે કદમાં પણ અપવાદ થોડોક જોવા મળે છે. એક્ટિનોઇડ સંકોચન જે લેન્થેનોઇડ સંકોચન જેવું તરીકે ગણી શકાય. તો સંકોચન 5F કક્ષકોની નબળી શીલ્ડિંગ અસરને કારણે એક તત્વથી બીજા તત્વમાં ક્રમશઃ કદ છે વધતું જાય છે. જે એક્ટિનોઇડ સંકોચન છે એને થોડુંક નબળું છે એને કારણે છે ક્રમશઃ કદ વધતું જાય છે એવું જાણી શકાય. ઓક્સિડેશન અવસ્થા. એક્ટિનોઇડમાં ઓક્સિડેશન અવસ્થાનો મોટો ગાળો છે. આના માટેનું કારણ આંશિક રીતે 5F, 6D અને 7S સ્તરની સમતુલ્ય ઉર્જા છે. લગભગ સરખી ઉર્જા ધરાવે 7S, 6D અને 5F. એને કારણે સરળતાથી ઇલેક્ટ્રોન ગમે તે કક્ષકમાંથી દૂર થઈ શકે. એને કારણે મોટા ગાળાની ઓક્સિડેશન અવસ્થા એટલે જાજી ઓક્સિડેશન અવસ્થા છે એ જોવા મળશે. આની યાદી 8.11 કોષ્ટકમાં દર્શાવેલી છે. જો 3Dની પહેલી શ્રેણી જેવું. લેન્થેનોઇડમાં ફક્ત એક જ ઓક્સિડેશન અવસ્થા +3 હતી, વધુ જોવા મળતી નથી. અમુકમાં +2 ઓછા તત્વો માટે અને અમુકમાં +4 જોવા મળતી હતી. પણ અહીંયા તો ઘણી બધી વિવિધતા જોવા મળશે. જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા. એક્ટિનોઇડ 3, થોરિયમ 4, પ્લેટિનિયમ 3, 4, 5, યુરેનિયમ 3, 4, 5, 6, નેપ્ચ્યુનિયમ 3, 4, 5, 6, 7. પછીના બે છે પ્લુટોનિયમ 3 થી 7 સુધીની ઓક્સિડેશન અવસ્થા ધરાવશે. ત્યાર પછી ઓક્સિડેશન અવસ્થા ધરાવવાનું વલણ ઘટે છે. અમેરિસિયમ 3, 4, 5, 6,
CM ક્યુરિયમ 3 4, berkelium 3 4, californium 3, એસ્ટેનિયમ 3, પરમિયમ 3, મેન્ડેલિયમ 3, અને લોરેન્સ બધામાં પછી કેલિફોર્નિયમથી છેલ્લે સુધી ત્રણ જ ઓક્સિડેશન અવસ્થા છે. પણ આગળના તત્વો છે એની ઓક્સિડેશન અવસ્થામાં વિવિધતા જોવા મળે છે. એક્ટિનોઇડ સામાન્ય રીતે +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. શ્રેણીના પ્રથમ અડધા ભાગના તત્વો સામાન્ય રીતે ઊંચી ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાનું વલણ ધરાવશે. ઉદાહરણ તરીકે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા થોરિયમમાં +4 છે, PaU NPમાં 5 6 7 સુધીની વધે છે. ત્યાર પછી ઘટશે, 7 સુધી વધે છે. નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમમાં ત્યાર પછી ઓક્સિડેશન અવસ્થા ઘટે છે. એમેરિશિયમમાં 6, કેલિફોર્નિયમ બર્કેનિયમ ત્યાર પછી ક્રમશઃ ઘટતી જશે. બરાબર છે. એક્ટિનોઇડ લેન્થેનોઇડની જેમ +4 ઓક્સિડેશન અવસ્થા કરતાં +3 ઓક્સિડેશન અવસ્થામાં વધુ સંયોજનો ધરાવે છે. અંડરલાઇન કરજો નીચે. એક્ટિનોઇડ છે એ +4 ઓક્સિડેશન અવસ્થા કરતાં +3 ઓક્સિડેશન અવસ્થામાં વધુ સંયોજન ધરાવે છે. જોકે +3 અને +4 આયનો જળ વિભાજન પામવાનું વલણ ધરાવે છે. પાણીની મદદથી જળ વિભાજન પામી જશે. શરૂઆતના અને પછીના એક્ટિનોઇડની ઓક્સિડેશન અવસ્થાના વિતરણમાં એટલી બધી અનિયમિતતા અને ભિન્નતા જોવા મળે છે કે ઓક્સિડેશન અવસ્થાના સંદર્ભમાં તત્વોના રસાયણ વિજ્ઞાનની સમીક્ષા કરવી સંતોષકારક નથી. એટલે કેવા સંયોજન બનાવશે બધા એના વલણ કહેવાય છે, એ ચર્ચા કરવી તો એ સંતોષકારક રહેશે નહીં. શરૂઆતના તત્વોમાં ઓક્સિડેશન અવસ્થાને વિવિધતા જોવા મળે છે. પછીના તત્વોમાં એક સ્થાયી ઓક્સિડેશન અવસ્થા વધુ જોવા મળશે, 3 કે 4, મોટે ભાગે 3. એને કારણે છે એના રસાયણ વિજ્ઞાનની એકબીજા સાથે સરખામણી સરળતાથી થઈ શકતી નથી. મુશ્કેલ છે રસાયણ વિજ્ઞાનનું. સામાન્ય લાક્ષણિકતા અને લેન્થેનોઇડ સાથેની સરખામણી. બધી એક્ટિનોઇડ ધાતુ દેખાવમાં ચાંદી જેવી લાગે છે, પરંતુ વિભિન્ન પ્રકારના બંધારણ દર્શાવે. બંધારણ જુદા જુદા હોય છે. બંધારણીય ભિન્નતાનું કારણ ધાત્વીય ત્રિજ્યાની અનિયમિતતા જે લેન્થેનોઇડ કરતાં ઘણી બધી વધુ હોય છે. અનિયમિતતા વધુ જોવા મળશે, એટલે લેન્થેનોઇડ સાથે સરખા જોવા મળશે નહીં. એક્ટિનોઇડ અત્યંત પ્રતિક્રિયાત્મક ધાતુ છે લેન્થેનોઇડની સરખામણીમાં. ખાસ કરીને સૂક્ષ્મ વિભાજિત હોય છે. સૂક્ષ્મ વિભાજિત હશે. ઉદાહરણ તરીકે ઉકળતા પાણીની સાથેની પ્રક્રિયા ઓક્સાઇડ અને હાઇડ્રાઇડનું મિશ્રણ આપે છે. મધ્યમ તાપમાને મોટા ભાગની અધાતુ સાથે સંયોજાય છે. હાઇડ્રોક્લોરિક એસિડ બધી ધાતુ પર હુમલો કરે છે, એટલે કે એની સાથે પ્રક્રિયા કરે છે, પરંતુ મોટાભાગની ધાતુ નાઇટ્રિક એસિડથી ઓછી અસર પામશે. એટલે વિવિધતા છે. કારણ કે ધાતુ ઉપર ઓક્સાઇડનું નાઇટ્રિક એસિડની મદદથી પ્રક્રિયા કરવામાં આવે તો ઓક્સાઇડનું સંરક્ષિત સ્તર બની જાય છે, એટલે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી. આલ્કલીની ધાતુ પર કોઈ અસર થતી નથી. બેઝની ધાતુ પર અસર થતી નથી. એક્ટિનોઇડના ચુંબકીય ગુણધર્મો લેન્થેનોઇડની સરખામણીમાં વધુ જટિલ હોય. ઓક્સિડેશન અવસ્થા અલગ અલગ છે, એટલે વધુ જટિલ હોય ચુંબકીય ગુણધર્મો. જોકે φFમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે સંકળાયેલ એક્ટિનોઇડની ચુંબકીય ગ્રાહિતામાં ફેરફાર લગભગ એવો જ છે જે લેન્થેનોઇડમાં અનુવર્તી પરિણામમાં હોય છે. φFમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય ઊંચા ઓક્સિડેશન અવસ્થામાં, ત્યારે પછી સરખું જોવા મળશે. જોકે આ મૂલ્ય લેન્થેનોઇડ કરતાં થોડાક વધુ જોવા મળશે. સરખા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તેમ છતાં લેન્થેનોઇડ કરતાં અહીંયા ચુંબકીય ગુણધર્મ વધુ જોવા મળશે. એક્ટિનોઇડની વર્તણૂકના આધારે તે સાબિત થાય છે કે શરૂઆતના એક્ટિનોઇડની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ચોક્કસ રીતે જાણીતા નથી, પરંતુ તેઓ શરૂઆતના લેન્થેનોઇડના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં ઓછા હોય છે. એક્ટિનોઇડ માટે ઓછા હોય છે. નીચે જાઓ સમૂહમાં અનુવર્તી લેન્થેનોઇડ 1 છે, 89, પછી 90 એક્ટિનોઇડ છે. તો નીચે જાઓ એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે, એટલે અહીંયા છે થોડોક આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ઓછા હશે. આ બાબત યોગ્ય છે, કારણ કે φF કક્ષક ભરાવાનું શરૂ થાય ત્યારે તે અંત ભાગમાં ઓછું ભેદન કરશે. તેથી φF ઇલેક્ટ્રોનની કેન્દ્રીય વીજભાર પ્રત્યે અનુવર્તી લેન્થેનોઇડના 4Fની સરખામણીમાં વધુ અસરકારક રીતે શિલ્ડિંગ અસર પામેલા છે. તેથી એક્ટિનોઇડ બાહ્યતમ ઇલેક્ટ્રોન સાથે દ્રઢતાથી બંધાયેલા હશે, એ સરળતાથી મુક્ત થશે, એટલે આયનીકરણ સરળતાથી થાય છે. આયનીકરણ કેવું થશે? સરળતાથી. જુદી જુદી લાક્ષણિકતાના આધારે એક્ટિનોઇડની સરખામણી લેન્થેનોઇડ સાથે ઉપર ચર્ચા કર્યા મુજબ કરવામાં આવે. પરિણામે એક્ટિનોઇડમાં લેન્થેનોઇડ જેવી વર્તણૂક
એક્ટિનોઇડ શ્રેણીના બીજા અડધા ભાગ સુધી સ્પષ્ટ હોતી નથી. આગળના ભાગમાં સ્પષ્ટ નથી. જોકે એક્ટિનોઇડના શરૂઆતના સભ્યો એકબીજા સાથે અત્યંત સામ્યતા દર્શાવતા લેન્થેનોઇડ સાથે અને ગુણધર્મમાં ક્રમિક ફેરફારમાં જે ઓક્સિડેશન અવસ્થામાં કારણભૂત ફેરફાર હોતા નથી તેની સાથે સામ્યતા ધરાવે છે. ઓક્સિડેશન અવસ્થામાં સામ્યતા હોય ને એના સાથે ગુણધર્મમાં સામ્યતા દર્શાવશે અને એકબીજા સાથે પણ સામ્યતા ધરાવશે. લેન્થેનોઇડ અને એક્ટિનોઇડની સંકોચનની તત્વના આકાર પર વિસ્તૃત અસર પડે છે. તેથી અનુવર્તી આવર્તમાં તેના પછીના તત્વના ગુણધર્મો પર અસર પડે છે. લેન્થેનોઇડ સંકોચન વધુ મહત્વનું કારણ કે એક્ટિનોઇડ પછીના તત્વોમાં રસાયણ વિજ્ઞાન હાલમાં ઓછું જાણીતું છે. એક્ટિનોઇડ પછીના તત્વો છે એનું રસાયણ વિજ્ઞાન ઓછું જાણીતું. લેન્થેનોઇડમાં એની અસર છે વધુ જોવા મળશે. લેન્થેનોઇડ પછીના તત્વો ઉપર એની વધુ અસર થશે. સમૂહ નંબર 13 થી 18 વચ્ચેના તત્વો માટે લેન્થેનોઇડ સંકોચનની વધુ અસર થશે. એટલે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ વિશેની માહિતી સરખામણી. હવે ડી અને એફ વિભાગના કેટલાક અનુપ્રયોગો એટલે કે ઉપયોગો. ડી અને એફ વિભાગના તત્વો જોઈએ એના ઉપયોગો. લોખંડ અને સ્ટીલના અત્યંત મહત્વની બાંધકામ સામગ્રી છે. ડી વિભાગમાં આવે છે. તેમનું ઉત્પાદન આયન ઓક્સાઇડના રિડક્શન, અશુદ્ધિનું દૂર થવું, કાર્બનનું ઉમેરણ તથા CrMnNi જેવી ધાતુ સાથે મિશ્રણીકરણ એટલે મિશ્ર ધાતુ ઉપર આધારિત છે. મિશ્ર કેટલા થયેલા છે. કેટલાક સંયોજનોનું ઉત્પાદન વિશેષ હેતુઓ માટે કરવામાં આવે છે, જેમ કે TiO વળાંક ઉદ્યોગ માટે, પિગમેન્ટ ઉદ્યોગ માટે TiOનું ઉત્પાદન કરવામાં આવે છે. ડી વિભાગનું તત્વ ટિટેનિયમમાંથી ટિટેનિયમ ઓક્સાઇડ. MnO2 Mn ડી વિભાગનું તત્વ છે. એનો ઓક્સાઇડ MnO2 સૂકી બેટરીમાં ઉપયોગ કરવામાં છે. સૂકો કોષ પેન્સિલ સેલ આવે કે મોટા સેલ આવે એની અંદર. બેટરી ઉદ્યોગમાં ઝિંક અને નિકલ કે કેડમિયમ ઘણું બધું જરૂર પડે છે. નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ, ચાર્જિંગ વાળો પેન્સિલ સેલ હોય ને એમાં નિકલ કેડમિયમનો ઉપયોગ થાય, નિકલનો ઉપયોગ થાય, ઝિંકનો ઉપયોગ થાય. ઝિંકનો ઉપયોગ થતો જોવા મળે છે. સમૂહ 11ના તત્વો મૂલ્યવાન હોવાને કારણે મુદ્રા ધાતુઓ કહેવામાં આવે છે. સમૂહ નંબર 11ના તત્વો કિંમતી છે એટલે મુદ્રા ધાતુ કહેવાય. જોકે AgAuની વસ્તુઓનું મહત્ત્વ તેને સંગ્રહ સુધી મર્યાદિત થઈ ગયું છે. AgAu મોંઘા થવાને કારણે એનો ઉપયોગ છે એ ઓછો થઈ ગયો. ખાલી સ્ટોરેજ કરવામાં આવે, સંગ્રહ કરવામાં આવે, સોનું હંગરીને રાખેલું હોય પૈસાવાળા એમ. તથા હાલમાં UK કોપરના સિક્કા યુકેની અંદર કોપરના સિક્કા વાસ્તવમાં કોપરનું સ્તર ચડાવેલ સ્ટીલ છે. જે સિક્કા લેવામાં કોપર જેવા થાય ને તે ફક્ત કોપરનું સ્તર ચડાવેલ સ્ટીલ છે. UK સિલ્વર સિક્કા કોપર નિકલની મિશ્ર ધાતુ છે. સિક્કામાં કોપર વાપરવામાં આવે ને તેની વાત છે. મિશ્ર ધાતુ છે UK સિલ્વર એક પ્રકારની. તો એની અંદર કોપર નિકલનો ઉપયોગ કરવામાં છે. ઘણી ધાતુઓ અથવા તેના સંયોજનો રાસાયણિક ઉદ્યોગો માટે આવશ્યક ઉદ્દીપક છે. ડી વિભાગમાંથી અને એફ વિભાગમાંથી. V2O5 સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં SO2ના ઓક્સિડેશનને ઉત્પાદિત કરે છે. ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ યુક્ત TiCl4 ઝિગ્લરનાટા ઉદ્દીપક. ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ અને ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ કે ટેટ્રામિથાઇલ એલ્યુમિનિયમ કે ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ છે. ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ કે ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ છે એનો ઉપયોગ થશે ઝિગ્લરનાટા ઉદ્દીપક બનાવવા માટે. TiCl4 સાથે મિશ્ર ઝિગ્લરનાટા ઉદ્દીપક આગળ શીખી ગયા છો. પોલિથીનના ઉત્પાદનમાં થાય, PVCના ઉત્પાદનમાં થાય. તો આ ટિટેનિયમ છે ડી વિભાગનું તત્વ છે. ટિટેનિયમ ક્યાંનું છે? ડી વિભાગનું તત્વ છે ટાઇટેનિયમ. આયન ઉદ્દીપકનો ઉપયોગ છે એ નાઇટ્રોજન હાઇડ્રોજન મિશ્રણથી એમોનિયા માટેનો ઉત્પાદનમાં થાય છે. આયન ડી વિભાગનું તત્વ છે તો એ ઉદ્દીપક તરીકે વપરાય છે. હેબર પ્રક્રિયાની અંદર ચરબીના હાઇડ્રોજનીકરણ કરવા માટે નિકલ ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. ઇથાઇનના ઓક્સિડેશનથી ઇથેનોલ બનાવવા માટે વાકર પ્રક્રિયા PDCl2 દ્વારા ઉદ્દીપિત થશે. વાકર પ્રક્રિયા છે એ પેલેડિયમ PDCl2 એના ક્લોરાઇડ દ્વારા ઉદ્દીપિત થશે. નિકલ સંકીર્ણ છે. આલ્કલાઇન સંયોજનો અને બેન્ઝીન જેવા અન્ય કાર્બનિક સંયોજનના પોલિમરાઇઝેશનમાં ઉપયોગમાં આવે છે. નિકલના સંકીર્ણ સંયોજનો. ફોટોગ્રાફી ઉદ્યોગની અંદર હવે ઉપયોગ ઓછો થઈ ગયો છે, પણ AgBrના વિશિષ્ટ પ્રકારના સંવેદનશીલ ગુણધર્મો પર આધારિત છે ફોટોગ્રાફી ઉદ્યોગ. તો આ થયો ડી વિભાગના તત્વો એનો ઉપયોગ. ડી વિભાગના તત્વો. આમાં એફ વિભાગ મોટે ભાગે આવતું
નથી, પણ ડી અને એફ વિભાગના તત્વોના ઉપયોગ જણાવો તો આ વિગત છે એ લખવાની થશે. સંક્ષિપ્તમાં જે વિગત આપેલી છે સારાંશ એ વાંચી જાજો. આપણું ચેપ્ટર પૂરું થાય. હવે પછી એના પ્રશ્નો છે અમુક તૈયાર કરવાના સ્વાધ્યાયના. થેન્ક યુ વેરી મચ.